जाते समाज सब आमे निज बदला। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकार अंतर्गत आचार्य कल पंडित टोडरमल जी द्वारा श्रोताना स्वरूपनी जी चर्चा थी ये तो समाप्त થઈ ગઈ છે, પરંતુ પંડિત ટીકચંદ जी द्वारा સુદૃષ્ટિ તરંગીણી ગ્રંથના માધ્યમથી કેટલાક અંશ ફૂટનોટમાં આપવામાં આવ્યા છે, એની ચર્ચા આપણે ગઈકાલથી ચાલી રહી છે। તે પહેલા આજના બોલમાં એક બહુ સારી વાત આવી હતી કે ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન થાય છે અને જ્ઞાનીની જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ કઈ જુદી જ હોય છે। બહુ ઊંચી વાત હતી એમાં, ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન હોય છે। તો ભૂમિકામાં શું લેવું, સાંભળ્યું રાખે તમે, ભૂમિકામાં પ્રગટ વિતરાગતા લેવી, જેટલી જે પ્રમાણમાં વિતરાગતા હોય છે, જેમ કે ચતુર્થ ગુણસ્થાની નીચી ભૂમિકા હોય છે। ચતુર્થ ગુણસ્થાન સમ્યક દૃષ્ટિ ક્ષાયક્ષમ કીધી હોય તો પણ મોક્ષ માર્ગમાં એ નીચી ભૂમિકા કહી। તો ગુરુદેવે ત્યાં કહ્યું એને સંયમી અવૃત્તિ સમ્યક દૃષ્ટિ જીવને વિતરાગતા એટલી હીન છે અને એની સાથે જે કસાય એમાં ભગવાનના દર્શન આદિના ભાવ તો આવે છે, પણ વ્રતાદિના ભાવ આવે એવી જાતિનું સામર્થ્ય નથી હોતું એ વિતરાગતાની સાથે। પંચમ ગુણસ્થાન વૃત્તિ જેમ વિતરાગતા વધે છે એમ અણુવ્રત લેવાનો ભાવ આવે છે। વિતરાગતા ઓર વધે છે, પ્રચુર વિતરાગતા થાય છે તો મહાવ્રત લેવાનો ભાવ આવે છે। વિશેષ વિતરાગતાના વિકાસમાં મહાવ્રતનો વિકલ્પ સુદ્ધા રહેતો નથી શ્રેણીમાં, અને સંપૂર્ણ ભૂમિ પ્રાપ્ત થઈ જાય છે ત્યાં શુભભાવ રહેતો નથી અરવિંદશામાં। આ ભૂમિકા ભૂમિકા ને અંદર ભૂમિકાના અંતર્ગતની જ વાત છે। અંદર ભૂમિકા પ્રાપ્ત ન થાય તો બહારમાં રાગ આદિની પણ કિંમત નથી, મોક્ષ માર્ગમાં એની કાંઈ ગણતરી નથી, એમ અહીંયા કહે છે। બીજું બહુ સરસ વાત આવી કે જ્ઞાનીની જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ કંઈ જુદા જ પ્રકારની હોય છે। તો જ્ઞાન અને વૈરાગ્યમાં શું લેવું, હે ને? જ્ઞાનમાં તો સમ્યક જ્ઞાન લઈ લેશું, ભગે શક્તિ વિશેષ હોય છે, પણ વૈરાગ્ય તો વૈરાગ્ય બે પ્રકારે છે। આજના બોલમાં નીકળી એ વાત, એક વૈરાગ્ય છે એ વ્યવહાર વૈરાગ્ય છે, જે બાર ભાવનાનો ચિંતન આદि, મહાવ્રત પાલન આદि, પાપથી નિવૃત્તિ, એને બાહ્ય વૈરાગ્ય શુભભાવરૂપ વૈરાગ્ય કહે છે। અને શુભભાવનો જે વિકલ્પ છે એ વિકલ્પ સ્વરૂપમાં છે જ નહીં, સમજજો। વિકલ્પ જે આવે છે જ્ઞાનમાં ઝલકવા લાયક ધ્યેય છે, અને જેમાં ઝલકે છે જ્ઞાન છે, એમ વિકલ્પ સાથે કાંઈ લેવા દેવા નથી। એવી જે વિરક્તિ છે, એવી જે જ્ઞાન પૂર્વક જે વૈરાગ્ય શક્તિ છે, એ વિકલ્પથી કોઈ આત્માની અનુભૂતિ થાય છે કે શુભભાવથી કોઈ વિતરાગતા વધે છે એમ નથી। એટલે એ રાગનો આત્મામાં સ્વીકાર જ નથી સ્વરૂપમાં, એવો જે વિરક્ત રહે છે, ખ્યાલમાં આવે છે ને, એ વૈરાગ્ય શક્તિ અહીંયા લીધી છે। જ્યાં ઉર્ધ્વ રહે છે, નિસંગપણે વર્તે છે, ઘણા બેન્ચરી શબ્દો લખ્યા છે। કારણ કે વૈરાગ્ય જ્ઞાન સાથે વૈરાગ્ય શક્તિ જોડીને તો વૈરાગ્ય તો કયું લેવું, જે વ્યવહાર રત્નત્રય રૂપ હોય છે વૈરાગ્ય, બાર ભાવનાનો ચિંતન આદિ, વ્રત આદિ, મહાવ્રત આદિ, એ તો બાહ્ય વૈરાગ્ય છે, શુભભાવરૂપ વૈરાગ્ય છે, વૈરાગ્ય શક્તિ નથી।
વૈરાગ્ય શક્તિ તો એમાં લાગે છે કે એ ભાવથી આત્માનુભૂતિને સંબંધ નથી, એવી જે સાક્ષીપણું છે, વિતરાગતા છે, એ જ વાસ્તવિક જ્ઞાન દ્વારા વૈરાગ્ય શક્તિનો વિકાસ છે. એ રીતે ત્યાં લેવું, કેમ કે આખા બોલમાં એની પ્રયોગના કરી છે. હવે મૂળ જે આપણે અધિકાર ચાલે છે એમાં ફૂટનોટના અંતર્ગત પેજ નંબર કયું છે 20. હા, 20માં મિશ્ર શ્રોતાનું સ્વરૂપ ચાલે છે. 3જા નંબરના શ્રોતાની વાત આવે છે. કઈ કેટેગરીના શ્રોતાઓ હોય છે, અર્થાત તો કઈ કઈ વૃત્તિવાળા શ્રોતાઓ હોઈ શકે છે. એમાં પહેલા બે જે શ્રોતા કહ્યા મિશ્રમાં પણ તે વાસ્તવમાં અધમ શ્રોતા જેવા જ છે. હવે જે ત્રીજા નંબરનો શ્રોતા કહ્યો પોપટ જેવો, જેમ કાલે થઈ ગયું હતું, પોપટને બોલાવીએ તેમ બોલે, શીખવાડીએ તેમ શીખે, પણ તેનો ભાવ સમજે નહીં. તેમ કેટલાક શ્રોતા જીન પ્રવચનનો સ્વાધ્યાય તો કરે, સાંભળે, શીખે, પણ તેનો પરમાર્થરૂપ ભાવ ન સમજે, તો આવા શ્રોતા પોપટરૂપ જાણવા. અહીંયાથી મિશ્ર શ્રોતાની ચર્ચા વાસ્તવમાં શરૂઆત થઈ. અને આગળમાં તો બહુ મતલબ કે અભદ્ર જીવની વાત હતી. એવો શ્રોતા હતો કે જેની વૃત્તિમાં જ ખોટ હતી. અહીંયાનો જે શ્રોતા છે એ વાસ્તવમાં ભદ્ર પરિણામી છે અને શાસ્ત્ર સાંભળવામાં કોઈ વક્તા પ્રત્યે દ્વેષભાવ નથી રાખતો, પરંતુ પુરુષાર્થ કરતો નથી. યાદ તો બધું રાખે છે. પોપટને જેમ બોલી પણ જાય છે, રામ બોલીએ તો પોપટ રામ બોલે, એ રીતે બરાબર એ પણ શબ્દ આગળ પાછળ કર્યા વગર માત્રા અને બરાબર સાચવીને બોલે, પરંતુ એનો ભાવ વાસન ના હોય, એનો મર્મ ખબર ના હોય. જેને લૌકિકમાં કહે છે ને ભણે પણ ગણે નહીં, એ રીતે ભણ્યો ઘણું હોય, આવડે બધું, પરંતુ એનો મર્મ સમજે નહીં. તો એવા શ્રોતાને અહીંયા પોપટ જેવા કહ્યા. તો એને ભલે ત્યાં પાપ બંધ નથી, આગળના શ્રોતાઓમાં તો પાપ બંધ કહ્યું, એને અહીંયા પાપ બંધ નથી, પણ પુણ્ય બંધ માત્ર થાય છે, પણ કર્મનો ક્ષય થાય એવું કોઈ કાર્ય અહીંયા થતું નથી. હવે 4થા નંબરમાં, જેમ માટી પાણીના નિમિત્તથી નરમ થઈ જાય તથા અગ્નિના નિમિત્તથી જેમ લાખ નરમ બની જાય, લાખ ખ્યાલ છે ને, પેલું બંગડી પર ચોંટાડે ને, લાખ બની જાય, પણ નિમિત્ત દૂર થતા તરત પછી સખત કઠન બની જાય. કેવી વાત કરી છે જો, હે ને? નિમિત્ત મળતા, નિમિત્તના સંયોગમાં આવતા લાખ નરમ તો પડે છે, પણ જ્યાં નિમિત્તનું વિયોગપણું થાય ત્યાં પાછી કઠિન થઈ જાય છે. જેમ મીણબત્તી અગ્નિના સંપર્કમાં રહે છે તો પીગળે છે, પરંતુ અગ્નિનો સંપર્ક જ્યાં નથી રહેતો ત્યાં નીચે પડેલું પીગળેલું મીણ પણ કઠોર થઈ જાય છે. ખ્યાલ આ તો બહારના ઉદાહરણ લીધા, એની સાથે શ્રોતાની વિશેષતા કહે છે. તેમ સત્સંગના નિમિત્તમાં તો જે ધર્મભાવ સહિત થઈ જાય, કોમળ દયાવાન થાય, વ્રત સંયમ ધારવો વિચારે, ધર્માત્મા જીવોથી સ્નેહ કરવો ઈચ્છે તથા તેમની સેવા ચાકરી કરવા ઈચ્છે. કેટલી વાત કહી. પરંતુ સત્સંગ કે શાસ્ત્રનું નિમિત્ત દૂર થતા ધર્મ રહિત ક્રૂર પરિણામી બની જાય, આવા શ્રોતા માટી સમાન જાણવા. એને આમાં લગભગ બધા ફિટ થાય, હે ને? કે મતલબ કે આત્માર્થીની સભાઓમાં કોઈ ક્રૂર પરિણામી તો છે નહીં, પરંતુ આવું તો જરૂર બને. સભામાં તો શું થાય, જો લખ્યું છે ને કે સત્સંગના નિમિત્તમાં તો ધર્મભાવ સહિત થઈ જાય, કોમળ દયાવાન થાય, ધર્મની વાત સાંભળે ત્યારે એમ થાય કે નહીં, કાલે જેમ કે ગીઝરની વાત સાંભળી તો અહીંયા એમ થાય કે નહીં, બસ ગીઝરના પાણીથી નાવું નહીં, આટલા જીવોની હિંસા, આમ તેમ, દયા આવી જાય. અહીંયા તો ક્યાં સુધી, હે ને? તમારે તો અહીંયા સારું છે જયેશભાઈ, તમારે તો પગથિયે ચડવાના છે, અમારા લોકો પગથિયે ઉતરવાના છે. અમારે ત્યાં પહેલા માળે છે ને, એટલે સાંભળીને પછી પગથિયે ઉતરીએ છીએ, તમારે ત્યાં ઉપર ચડવાનું છે. ખ્યાલ આવે કે નહીં? એટલે જેમ જેમ પગથિયા ઉતરીએ એમ શું થાય, અને એ બધું નશો ઉતરતો જાય. એમ અહીંયા કહે છે, આવું બને છે. તમે જોજો, અહીંયા તો એમ થાય કે નહીં, બરાબર છે, આજથી આમ કરીશું, આજથી આ બધું છોડી દઈશું, રાત્રિ ભોજન છોડી દઈશું, અને ગીઝરનો પ્રયોગ નહીં કરીએ. દયા આવી જાય, કરુણા આવી જાય કે આટલા જીવોની હિંસા આપણા જેવા જીવોથી, એટલે એટલો પલળે ખરો.
પાણીના સંપર્કમાં રહેવાના કાળ પર્યંત માટી ભીની થાય ખરી, અગ્નિના સંપર્કમાં આવવાના કાળમાં લાખ પીગળે ખરી, પણ જ્યાં નિમિત્ત હટે એમ અહીંયા કહે જો વ્રત સંયમ ધારવો પણ વિચારે, વ્રત લેવાનું પણ વિચારે કે નહીં આજથી વ્રત લઈ લેશું. ત્યાં તો બરાબર મુનિરાજની ચર્ચા ચાલે ત્યારે એમ નથી થતું કે હવે ઘરે જ નથી જવું, જંગલમાં જઈએ, થઈ જાય છે લાગે છે, પછી ઘરે જઈને શું થાય એ વાત અહીંયા કહે. એટલે આવા શ્રોતા ઘણા ખરા એકદમ પીગળી જાય કે નહીં આ કરવા જેવું છે આજ, એને પ્રવચન હોલ સુધી તો એ અંદરમાં પીગળેલો રહે છે, એમ અહીંયા વાત કરે છે. અને મોટા ભાગે આવા જીવો ઘણા હોય છે, ભદ્ર પરિણામી હોય છે. આગળના શ્રોતા તો જુદા જુદા કહ્યા, એ તો દ્વેષનું મતલબ વક્તા પર દ્વેષ કરે ને એનું ઉલટું વિચારે ને સભા બગાડે ને સભા સીમિત સભામાં મતલબ કે એવી જાતિના તર્ક કરે કે જેથી કરીને સભામાં બધા જીવો પ્રત્યે શું ક્લેશ ઉત્પન્ન થાય, જીવોમાં પરસ્પર એ જાતિની તો ઘણી ચર્ચાઓ ગઈકાલ તો થઈ ગઈ. તો આ એવો જીવ નથી, શાંતિથી સાંભળે છે, ગ્રહણ કરે છે અને એમ થાય છે કે નહીં આજે તો થાય છે ને શું ભાઈ આવું તો કે નહીં હવે તો બસ સમ્યક દર્શન લઈને જ રહેવું. અહીંયા એમ કહેવામાં આવે કે ભાઈ દેવગતિમાં જશું, ગુરુદેવ મળશે ને પૂછશે તો શું કહેશું, તો એમ થાય કે નહીં હવે તો સમ્યક દર્શન લઈને જ જવું છે. અહીંયા તો એવો નિર્ણય થઈ જાય, પીગળે કે નહીં આનંદભાઈ એમ. અહીંયા એમ કહે જો વ્રત સંયમ ધારવો વિચારે, ધર્માત્મા જીવોથી સ્નેહ કરવો ઈચ્છે, હે ધર્મી જે ઉપદેશ આપે એ વક્તાઓ પ્રત્યે પણ પ્રેમ ઉમટે, અરે વાહ કેવી વાત કહી, ધન્ય થઈ ગયો હું, એવું પણ વિચાર કરે, તથા તેમની સેવા ચાકરી કરવા પણ ઈચ્છે. આગળ કહે છે પરંતુ સત્સંગ કે શાસ્ત્રનું નિમિત્ત દૂર થતા ધર્મ રહિત ક્રૂર પરિણામી બની જાય. આવા શ્રોતા માટી સમાન જાણવા. જ્યાં ધર્મનું મતલબ કે આ નિમિત્ત પણ મટી જાય, શાસ્ત્રનું નિમિત્ત પણ મટી જાય, વક્તાનું નિમિત્ત પણ મટી જાય, તો આપણે લીધું હતું વિશુદ્ધિમાં. એટલે વિશુદ્ધિ જે 5 લબ્ધિઓ લીધી હતી ને, 4 લબ્ધિ સુધી તો અંતર્મુહૂર્તમાં રહે, જ્ઞાન તો રહે પણ વિશુદ્ધિ મટી જાય, એ લીધું નહોતું 2-4 શનિ રવિ આગળના કે જ્ઞાન બધું રહે. અહીંયા જયારે સાંભળે અર્થાત કોઈ ક્યારેક વિચાર બી કરે તો વિશુદ્ધિ પણ થાય, વિશેષ વિચાર કરે, પરંતુ જે એ અંતર્મુહૂર્ત કાળ છે, અંતર્મુહૂર્ત કાળમાં કરણ લબ્ધિ ન આવી તો પછી વિશુદ્ધિ શું થાય છે, સમાપ્ત થઈ જાય છે. અને જ્ઞાન તો બધું રહે છે કે દેહ જુદો, આત્મા જુદો, આ પાપ છે. કેમ કે આટલું સાંભળ્યા પછી વળી પાછું એને દુકાનના કાઉન્ટર પર ને આ ને તેને અપરાધ કરવાનો ભાવ કેમ આવી જાય છે ખબર હોવા છતાં, હે ને? કેમ કે એની વિશુદ્ધિ જતી રહે છે. જ્ઞાન તો બરાબર જાણે છે કે એની આ અપરાધ છે, પરંતુ એની જાતિની વિશુદ્ધિ રહેતી નથી. એટલે ફરીથી પાછું જાણવા છતાં ત્યાં ક્રૂર બની જાય છે, વળી પાછો એમ પરિણમી જાય છે, વળી પાછો પ્રમાદમાં આવી જાય છે. જેમ ચાલતું હોય એમ ચાલે છે. થાય છે કે નથી થતું? કેટલી વિચાર વિચક્ષણ બુદ્ધિ હશે આ વિદ્વાનોમાં, વિચાર કર્યો હશે કે આવું પણ થાય છે. અધિકાંશ જે નવીન શ્રોતા હોય છે એમાં જે આવું બધું જોવા મળે છે, આવી જાય ને પછી બસ એમ કે નહીં આ કરવું છે અને કોઈ વળી પાછું થઈ જાય, એ રીતે અહીંયા બને છે. જો હા, 5મો, જેમ ડાંસ આખા શરીરમાં હરેક જગ્યાએ ચટકા ભરી જીવને દુઃખના કારણભૂત થાય છે, તેમ સભામાં શાસ્ત્ર વાચન ઉપદેશ ચાલતો હોય ત્યાં અન્ય ધર્માત્મા જીવોથી દ્વેષભાવ કરી તેમને સભા વચ્ચે પણ વારંવાર અપશબ્દ બોલે. આ પાછું અશુભ આવી ગયું. વાસ્તવમાં પહેલા લખી પણ છે, છેલ્લે હમણાં વાંચીશું કે પહેલા જેમ કે તો લિખિત હતી ને જીનવાણી, તો એ વખતે લખાઈ ગયું, પછી કટ કરવું ને એડિશન કરવાની વ્યવસ્થા હતી ને, એટલે પછી નીચે લખ્યું છે કે આ જે કહેવામાં આવ્યા છે જે ડાંસ જેવા ને એ અશુભમાં લઈ લેવા, અને જે માટી જેવા અને પોપટ જેવા એ મધ્યમ શ્રોતામાં લેવા, 2 પ્રકારને, બાકીના જે 4 છે એ અધમમાં લેવા, એમ લખ્યું છે નીચે. કેમ કે આ તો વળી પાછું અશુભ વાળું આવી ગયું ને, ડાંસ જેવા. ડાંસ શું કરે? ચટકા ભરે. તો એવા શ્રોતા કેવું કહે છે જો કે સભામાં આવે. અહીંયા શું અલગ પડી આગળથી કે અહીંયા દ્વેષ ભાવ વક્તા સાથે નથી કરતો, દ્વેષ ભાવ બીજા ધર્માત્મા જીવોથી, બીજા શ્રોતા સાથે દ્વેષ ભાવ રાખે છે. ઘણા એવા શ્રોતા હોય છે, હે ને? આમ આયોજન કરીએ તો પેલા કહે કે ભાઈ એ ભાઈ આવવાના હોય તો હું નહીં આવું, એવો દ્વેષ ભાવ રાખે ને એકબીજા પ્રત્યે.
હે ને? અહીંયા તો શું બોલાવાનું હોય, આવવાનું જ હોય છે ને, પણ આવા પરિણામ લઈને આવે છે. એ આવે તો હું નહીં આવું, અને કદાચિત બંને આવી જાય તો શું કરે છે? અહીંયા દ્વેષ ભાવ રાખે છે. કદાચિત એનો જે પ્રતિદ્વંદી આવ્યો હોય એના વિરોધમાં કોઈક વાત આવે, માની લો કે બહુ સ્વાધ્યાયી જીવ હોય એનો પ્રતિદ્વંદી, બહુ વાંચન કરતો હોય, અને વક્તા એમ કહે કે બહુ વાંચનથી મન અર્થાત ચિંતન શક્તિહીન થાય છે, એટલો બધો સ્વાધ્યાય પણ યોગ્ય નથી કે ચિંતન માટે અવકાશ ન રહે, તો તરત જ બોલો જુઓ બાજુવાળાને આમ ઇશારો કરીને, જુઓ આ ભાઈ બહુ વાંચે છે પણ શું દમ રહ્યો, આમ અંદર ચાલુ સભામાં બને કે ના બને? ભરતભાઈ બાજુમાં મતલબ ખેંચે કપડું કે જુઓ, પેલા ભાઈની સામે જોઈને કહે કે જુઓ આ તમારા માટે આવ્યું, બહુ વાંચીને શું ઉકાળી લીધું એમ. એટલે એક આ બને છે. એટલું આ પંડિતજીને બરાબર ખ્યાલ હશે કે આ પરિણામ હોય છે. જ્યાં એના પ્રતિદ્વંદી વિશે કાંઈ પણ વિરોધમાં આવ્યું, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ, અને કદાચિત પેલા જીવને એવો ભાવ કરતો હોય કે રાત્રિ ભોજન કરતો હોય તો જુઓ રાત્રિ ભોજન કરે છે, એટલે અંદર અંદર અપશબ્દ બોલે, દ્વેષ કરે, એને ઉદ્દેશીને કંઈક બોલે, અને શું કરે? સભાને બગાડે. આવા શ્રોતા પણ હોય છે. આવા શ્રોતા કેવા જાણવા? અધમ જાણવા, અશુભ જાણવા. એનાથી એકલું પાપ બંધ થાય છે. ક્રિયા કઈ છે? સાંભળવાની. ભાવ કેવું છે? પાપરૂપ. ખ્યાલ આવે છે કે નહીં? ક્ષેત્ર પુણ્યનું, ક્રિયા શુભ, અને ભાવ અશુભ. હે ને? અલગ અલગ કેટલું સ્વતંત્ર વસ્તુ છે. જો લખ્યું નહીં, શાસ્ત્ર વાચન ઉદ્દેશ ચાલતો હોય ત્યાં અન્ય ધર્માત્મા જીવોથી દ્વેષ ભાવ કરી તેને સભા વચ્ચે પણ વારંવાર અપશબ્દ બોલે, અવિનય કરે, તથા સભાને તેમ વક્તાને ખેદ ઉપજાવે, આખી સભા ડિસ્ટર્બ કરી નાખે. આવા શ્રોતા ડાંસ સમાન જાણવા. કેવું મતલબ કે રૂપક બી કેવા આપ્યા છે, ઉદાહરણ બી, હે ને? મચ્છર વચ્ચે આપણને ખલેલ ના પહોંચાડે. માનો આપણે કઈ વાંચતા હોય ને કાન પર ગુંજન કરે તો આપણને ખલેલ પહોંચે ને, ખેદ થાય ને. બસ એ રીતે શાંત સભા ચાલતી હોય અને આવા કોઈ મતલબ કે એવા શ્રોતા આવી જાય, અભાગી શ્રોતા, એવા અભાગ્ય જીવનો તો અમારા મોઢેથી મહિમા પણ થાય એમ નથી. એમ કહે છે પંડિતજી આગળ 2-3 વખત શબ્દ આવે છે કે જ્યાં આત્માનુભૂતિ કરવાનું નિમિત્ત શાસ્ત્ર એકમાત્ર, ત્યાં આવી જાતિની પ્રવૃત્તિ કરે તો એકલું પાપ બાંધીને જાય છે. હે ને? એટલે જયારે આજથી 15 વર્ષ પહેલા કે 16 વર્ષ પહેલા જે આપણે પ્રવચન સ્ટાર્ટ કર્યા ને, ત્યારે આ શરત કરી હતી. મને હજુ પણ યાદ છે. એ વખતે તો આપણે ટેપ નતા કરતા, પણ એ વખતે મેં કહ્યું હતું, હે ને? મતલબ કે એકદમ આપણે સામાન્ય ક્લાસ હતો, શરૂઆતનો પહેલો ક્લાસ હતો, ત્યારે આ વાત કરી હતી કે જ્યારે પણ કંઈ પણ વાત કરવામાં આવે તો સાંભળવા વાળાની યોગ્યતા એવી હોવી જોઈએ કે બાજુમાં ન જોવે. હે ને? રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ, આ શબ્દમાં મેં કહ્યું હતું. તો હું રાત્રિ ભોજન કરું છું કે નહીં, એટલે વિચારની મર્યાદા એનાથી વધારે ન હોવી જોઈએ. બાજુવાળા કરે છે, આ નથી કરતા, ત્યાં ઉપયોગ ગયો તો એ ધર્મ શ્રવણ કરવાને પાત્ર નથી. ખ્યાલ છે લાગે? એ વખતે તમે નતા આવતા. અને આ વાત મેં એ વખતે કરી હતી કે અહીંયાથી જયારે પણ કંઈ કહેવામાં આવે, એ વખતે આ પણ કહ્યું હતું કે મુનિ દશાનું વર્ણન કરવામાં આવે તો સત્ય મુનિ દશા આવી હોય છે. જ્યારે હું મુનિ બનીશ ત્યારે આ પ્રમાણેનું જ મુનિ દશા ગ્રહણ કરીશ. અને અન્ય મુનિ પ્રત્યે લક્ષ્ય ન કરે કે નહીં એ તો આમ નથી કરતા, એ તો આમ નથી કરતા, એ તો આમ વિચરે છે, તો પાપ બાંધે છે. અરે, અને એમ વિચારવું હોય તો પણ પોતાના પર વિચાર કરે કે આવી દશાઓ ખોટી દશા, અને મેં અનંતવાર કરી. સુમેરુ પર્વતનો ઢગલો થાય એને પીછીનો, સુમેરુ પર્વત જેટલો ઢગલો થાય પીછીનો, એટલી વાર મેં જિનેશ્વરી દીક્ષા લીધી, પરંતુ શું બાકી રહી ગયું છે કે નહીં શાસ્ત્રમાં? સુમેરુ પર્વત જેટલી અપૂર્વ, એટલી પીછીનો ઢગલો થાય એટલી વાર આપણે મુનિ દીક્ષા લીધી, છતાં મોક્ષ ન ગયા, આત્મજ્ઞાન ન થયું, તો શું બાકી રહી ગયું? હે ને? આત્માનુભૂતિ, સમ્યક દર્શન વગેરે અનેક વાર આવી પ્રવૃત્તિઓ કરી. તો એમ પોતાના માટે તો વિચારવું, પણ વર્તમાનનો કોઈ મુનિરાજ વિહરતા હોય અને આપણે એમના માટે આંગળી કરવી, એ યથાર્થ નથી. તો આજે આવી પ્રવૃત્તિ હોય ને તો એ જીવ આત્મકલ્યાણ ન કરી શકે, ઉપરથી પાપ બાંધે. બરાબર છે ને આનંદભાઈ?
પોતાના મર્યાદા રાખવી, એનાથી વધારે વિચાર આવવો જ ન જોઈએ. પોતાના માટે પોતાનામાં કરેક્શન કરે. મારામાં દોષ છે નથી, બહુ સરસ છે તો દૂર કરો. બસ એના એટલી જ મતલબ જીનવાણી સાંભળવા વખતે આનાથી વધારે વિચાર કરવા જેવો નથી એમ. જો છઠ્ઠું, જેમ જળોને દૂધથી ભરેલા આચળને લગાડવામાં આવે તો પણ તે પોતાના જાતિ સ્વભાવને લીધે દૂધને ગ્રહણ ન કરતા માત્ર રુધિર જ ગ્રહણ કરે છે. ખ્યાલ છે જળો હે ને? આ જળો 80મી ગાથા શુભ અધિકારમાં આચાર્ય દેવે ત્યાં ઉદાહરણ આપ્યું છે. જે શુભ અધિકાર ચાલે છે ને પ્રવચન સારમાં, કે ચક્રવર્તી ક્ષાયક સંકીર્તિ પણ હે ને રાગને વશ થઈને બહારના જેમ 5 ઇન્દ્રના વિષયમાં જળોની જેમ ચોટે છે. હે જળો એક એવું જંતુ આવે છે કે જેને શરીર સાથે લગાવવામાં આવે, જોંક કહેવાય છે. તો એ ખરાબ રુધિરને ચૂસી લે છે શરીરમાંથી. પહેલા ઉપયોગ બી કરવામાં આવતો એનો, અને ચૂસી લે છે, પણ ત્યાં સુધી અલગ ન થાય કે જ્યાં સુધી મરણ ન થાય એનું, ત્યાં સુધી વખોટે નહીં. નાના નાના જીવડા આવે છે, ઉનુરમાં લાગી ગયા હતા ને, આપણને ઉપર ચડ્યા તો બધા ચોટી ગયા હતા શરીર પર. કુંડાદ્રી તો એવી જાતિની જળો આવે છે. તો એ શું કહે છે અહીંયા બીજા અર્થમાં લીધું છે. જેમ જળોને દૂધથી ભરેલા આચળને જનરલી આ ભેંસ ગાયના જે આચળ હોય ને ત્યાં ચોટતા હોય છે. તો આચળમાંથી શું મળે આનંદભાઈ? દૂધ મળે. પણ આ શું ખેંચે છે? લોહી ખેંચે છે. ખ્યાલમાં આવે ને? એ બતાવવું છે. તો પણ તે પોતાના જાતિ સ્વભાવને, જાતિ સ્વભાવ એટલે જાત જ એવી હોય છે એની, કે બસ મતલબ કે એ પ્રમાણેનું જ ગ્રહણ કરવું, લીધે દૂધને ગ્રહણ ન કરતા માત્ર રુધિર જ ગ્રહણ કરે છે. તેમ કોઈ શ્રોતા એવો હોય કે તેમને ગમે એટલો રૂડો એટલે ભલો, કોમળ અને સમ્યક ધર્મોપદેશ કરો, પરંતુ એ દુર્બુદ્ધિ માત્ર અવગુણ જ ગ્રહણ કરે. તેને એવી શ્રદ્ધા છે કે અમે આવો ઉપદેશ તો ઘણોય સાંભળ્યો. જો એનું કેવું વર્તન હોય છે, કેવી શ્રદ્ધા હોય છે. અરે અમે આવો ઉપદેશ તો ઘણોય સાંભળ્યો, એને તમારા જેવા તો ઘણાએ 50 આવીને ગયા એમ. ખ્યાલ આવે? કે સમૂષણમાં જઈ આવ્યો, તમારી શું વાત કરે એમ લખી દેજો હે ને. અમે આવો ઉપદેશ તો ઘણોય સાંભળ્યો, કોઈ અમારું શું ભલું કરી શકે? બોલો આ વાત સાચી છે કે નહીં? સૈદ્ધાંતિક રીતે તો, પણ આ જ્યાંથી કહે છે ત્યાંથી સાચી છે કે નહીં? કોઈ કોઈનું ભલું ન કરી શકે તો ગુરુદેવ પણ કહે છે, પણ આ ક્યાંથી કહે છે? પૂરું વાંચું તો તમને ખ્યાલ આવશે. કોઈ અમારું શું ભલું કરી શકે, કોઈ અમારું શું ભલું કરી શકે એમ છે. અમારા ભાગ્યમાં હશે તે થશે. એટલે શું કહેવા માંગે છે? જેમ કરીએ છે એમ કરવા દો, હે ને? જેમ હોનહાર હશે તેમ થશે. હોનહારની વાત સાંભળીને પર્યાયથી નિવૃત્ત થવાની બદલે હોનહારની વાત સાંભળીને પ્રમાદનું સેવન કરે છે. જે અમે રુધિરને ચૂસીએ છીએ, જે અમે દુર્બુદ્ધિ પ્રમાણે વર્તીએ છીએ એમ વર્તવા દો. જ્યારે અમારું ભાગ્યમાં મતલબ કે જે હશે આત્મદર્શન થવાનું ત્યારે થશે. એમ અહીંયા અંદરના ભાવ એમ કરે છે. અહીંયા કોઈને અનુલક્ષીને કહેવામાં આવે કે ભાઈ આવા પરિણામ ઠીક નથી, તો અંદરમાં આમ વિચારે કે તમારા જેવા તો કેટલાય કહેવા વાળા આવી ગયા. પછી શું જોડે છે કે અમારા ભાગ્યમાં હશે એમ થશે, જેવી હોનહાર હશે એવું થશે. એમ કરીને સ્વચ્છંદી અને પ્રમાદનું સેવન કરે છે. એ કેવા જેવો છે? એને ન વખોટે. પાપથી ચોટે તો એવા ચોટે કે ન વખોટે. એને હતું ને જ્ઞાનમાં મુઠ્ઠી ભર ચણા જેટલી કિંમત આપવાની છે આત્માનુભૂતિ કરવા માટે. શું આપી દેવાનું છે? 2-5 ખાવા પીવાના ભોગના તીવ્ર કસાયના પાપને ત્યાગ પ્રકૃતિને પાછા આપી દેવાના. એની સામે અનંત વૈભવ બનતું હોય તો ખ્યાલ આવે છે કે નહીં? પુણ્યના સામે મુઠ્ઠીભર મતલબ કે પુણ્યના ઉદયથી ચક્રવર્તી કે રાજા કે મહારાજા જેવા પદ આત્માના અનંત ગુણોની સામે, અનંત વૈભવની સામે મુઠ્ઠીભર ચણા જેટલું છે. પ્રકૃતિ જેનું છે ને પાછું આપી દો. આ જીવ પાપ છોડવા કેમ તૈયાર થતું નથી? 2-5 પાપ. કેવા પાપના પાપ? સામાન્ય. અને એટલું છોડીને શું મળે છે? અનંત કાળનો વૈભવ, અનંત વૈભવ, અનંત કાળ ભોગવવાનો ઉપાય. ખ્યાલ આવે છે કે નહીં? પણ એમાં બસ
સામાન્ય પાંચ ઇન્દ્રિયના સામાન્ય વિષયમાં એવું ચોટે છે જડોની જેમ કે બસ એમાં જ આનંદ લાગે છે. ભલે ગમે એટલું સાંભળે, ઉલટા અર્થ કાઢે કે તો એના ક્રમમાં જશે, ક્રમબદ્ધમાં હશે ત્યારે જશે, એમ કહી અને પાપ પરિણામથી નિવૃત્તિ લેવાની હતી. આ તો એમ કહીને ભલે સેવન કરો ને, જવાનું હશે ત્યારે જશે, એમ કે સર્વજ્ઞ ભગવાન દૂર કરશે જ્યારે કરવાનું હશે ત્યારે, એમ થોડી છે. ખ્યાલ આવે છે ને? પૂરું ઘણી બધી વસ્તુ સમજવા જેવી છે. ખરેખર કાંઈ બહુ મોટો ત્યાગ નથી કરવાનો. અને 1, 2, 5 પરિણામ છે, ખોટા પરિણામ, એટલા છોડીએ તો આપણને સમજો શું મળી જાય? અનંત ગુણોનું ગોદામ મળી જાય. કેટલો મોટો વૈભવ છે, હે ને? અને બહારમાં બહુ કદાચિત સામાન્ય પુણ્ય સામગ્રી હોય, એ આ અખંડ અનંત ગુણોના વૈભવની સામે શું છે? હતું ને જ્ઞાન નહીંમાં. હવે એટલો ત્યાગ કરવાનો છે. બહુ કોઈ ઊંચો ભોગ નથી આપવાનો. તો આત્માના ભોગે, ઊંચા ભોગે, સ્વરૂપના ભોગે તું 5 ઇન્દ્રિયના તુચ્છ વિષયોમાં કે તું ફરે છે, તેવા તુચ્છ વિષયોનો ત્યાગ કરી દે તો અનંત ગુણોનો વૈભવ મળે એમ છે. શાનો ભોગ આપવાનો છે? 5 ઇન્દ્રિયના ભોગ સામાન્ય, કઈ બહુ મોટી વસ્તુ નથી માગી. પ્રકૃતિ હાલમાં આવે ને, પ્રકૃતિ એટલે કર્મ. કર્મ કહે છે કે તું આ પાપ છોડી દે તો હું કર્મ રજ પ્રમાણે પરિણમી જાઉં, મજા કરતું એમ. ખ્યાલ આવે છે કે નહીં? શું મોટું છોડવાનું છે આજે? કાંઈ કેમ છોડવા તૈયાર થતું નથી? આશ્ચર્ય તો એ છે કે સ્વરૂપ એને સમયસાર ભણે, પ્રવચનસાર ભણે, મોક્ષવાદ પ્રકાશક એને મોક્ષનો પ્રકાશ કરે એવા શાસ્ત્રો ભણે, અને હજુ એવા પાપો દેખાય કે જે આત્માના સ્વરૂપનો અવસર પછી ન મળે, એમ અહીંયા કહે છે. એટલે આ જોક જેવો છે, મતલબ કે જડો જેવો છે. અને આમ નથી કહેતા આપણે જળ જેવો છે, એ પણ એક અર્થ લઈ લો. એને અનેક પ્રકારની ક્વોલિટી મૂકી શકીએ આમાં. જે ન સમજે ને જળ જેવો કહે છે. જળ નથી પણ જળ જેવો છે. જેમ જળ ન સમજે એમ એને એટલે અહીંયા કહે છે કે એવા પાપોને ચોટીને જીવન જીવવા જેવું નથી. એને એમાં સ્વરૂપથી પતિત થવાનું ફળ મળે એવું છે. અને મોક્ષ રૂપી ફળથી તું નિષ્ફળ રહીશ, 4 મૃત્યુના ફળ વધશે. એટલે કહે છે કે એવી દુર્બુદ્ધિને ત્યાગવા જેવી છે. કેટલું સ્વચ્છંદ વાળી વાત કરી છે કે અમારું ભલું થવાનું હશે ત્યારે થશે, હે ને? અમારી હોનહાર જ્યારે ભલી હશે ત્યારે થશે, હે ને? એની ભલી હોનહારનો ક્રમ હોઈ શકે ખરો? સર્વજ્ઞ ભગવાને એ આવા વિચાર સહિત રહેતા જીવોનું મોક્ષ જોયો હશે ખરો? ખ્યાલ આવે છે કે એ અહીંયા કહે છે. જો એમ એ પ્રમાણે 6 પૂરા થયા. હવે પંડિતજી લખે છે એ પ્રમાણે બિલાડા સમાન, બગલા સમાન, પોપટ સમાન, માટી સમાન, ડાંસ સમાન અને જડો સમાન મળીને 6 પ્રકારના મિશ્ર શ્રોતાઓ છે. તેમાં માટી અને પોપટ સમાન શ્રોતા મધ્યમ જાણવા, તથા તે સિવાય ઉપરના 8 મળી અને 12 પ્રકારના અધમ શ્રોતા જાણવા. પહેલા એક 8 પ્રકારના અધમ શ્રોતાનું વર્ણન થયું હતું, પછી 6 મિશ્ર શ્રોતાનું વર્ણન થયું. એમાં 4 તો અધમ જેવા જ છે. પેલા તો જીનવાની હસ્તલિખિત હતી ને, એટલે કાપકૂપ થતી નથી, એટલે પછી નીચે લખી દીધું. પછી એમને વિચાર આવે, આપણને જ વાંચતા વિચાર આવે કે આમને મિશ્ર શ્રોતામાં કેમ નાખ્યા હશે. તો પછી એમને લખ્યું કે એમાંથી 4 શ્રોતા તો આગળના 8ના ભેદમાં એડ કરવા, એટલે 12 પ્રકારના શ્રોતા તો અધમ જાણવા, અશુભ જાણવા, એ જીનેન્દ્ર ભગવાનના શરણમાં આવીને વાણી સાંભળવાના કાલમાં પણ પાપ કમાઈ કરે છે, એમ અહીંયા કહે છે. અને બાકીના 2 શ્રોતા પુણ્ય કમાઈ કરે છે, એમ અહીંયા કહ્યું. હજુ જો કેટલા પ્રકાર બતાવે. હવે ગાય, બકરી અને હંસ, 3 પ્રકાર, હંસ સમાન 3 પ્રકારના ઉત્તમ શ્રોતાઓ કહે. હવે ઉત્તમ શ્રોતાની વાત આવે. જેમ ગાય ઘાસ ખાઈને પણ સુંદર દૂધ આપે છે. શું ખાય છે ગાય? ઘાસ ખાય છે. વાસ્તવમાં મનુષ્યની અપેક્ષાએ ઘાસને ભલે તુચ્છ કહેવાય, એને આપણે કહીએ ને ઘાસ ખાવા આવ્યો છે, કહીએ છીએ કે નહીં? તો ઘાસ એ તો શું થયું? તુચ્છ થયું મનુષ્યની અપેક્ષાએ. પણ પ્રાણીઓની અપેક્ષાએ ઘાસ એ બહુ સાત્વિક ખોરાક છે અને બહુ સરળ ખોરાક છે, હલકો ખોરાક છે પાચન શક્તિમાં. તો એમ કહે છે કે જેમ ગાય ઘાસ ખાઈને પણ સુંદર દૂધ આપે છે,
તેમ કોઈને અલ્પ ઉપદેશ આપવા છતાં તેને બહુ રુચિપૂર્વક અંગીકાર કરી પોતાનું ભલું કરે તથા એ ઉપદેશથી મને રૂડા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ, અહો મારું ભાગ્ય એમ સમજીને તે ઉપદેશની તથા ઉપદેશદાતાની વારંવાર પ્રશંસા કરે, ઉપદેશદાતાનો બહુ ઉપકાર માને, પોતાને પણ તે ઉપદેશ લાભથી ધન્યરૂપ સમજે, આવા શ્રોતા ગાય સમાન જાણવા. હે ને, સામાન્ય એ લખ્યું ને અલ્પ ઉપદેશ. અલ્પ ઉપદેશ એટલે બહુ ભલે ડીપ ન કહ્યું હોય, સામાન્ય કોઈ જીવ માત્રથી, કોઈ વક્તા માત્રથી સમજમાં આવી ગઈ હોય વાત, અને એટલું માત્ર કહ્યું હોય કે ભાઈ જીવન પાપોમાં જાય છે અને આત્માનુભૂતિનો અવસર નહીં મળે. ભલે પછી એને બહુ બધું ન સમજાયું હોય કે આત્માની અનુભૂતિ કેવી રીતે થાય, બધી જ્ઞાનની મર્યાદામાં લાવીને શુદ્ધ જ્ઞાન, ભલે એને બહુ વિશેષ પ્રયોગ ન સમજાવ્યો હોય, પણ આટલું જ કહ્યું અને ઓલાને અંદરમાં શું થઈ ગયું? અંદરમાં લાગી આવ્યું કે નહીં, વાસ્તવમાં સાચી વાત છે. હે ને, પાપોમાં રહેવાથી તો વર્તમાનમાં પણ આકુલતા થાય છે, બહારમાં બદનામી પણ થાય છે, મોઢું નીચું રાખીને જીવન જીવવું પડે છે. અરે હે ને, આ તો હું આત્મા છું, અરિહંત થવાને યોગ્ય છું એમ કહેવા માંગે છે. એમ સરળ અને સાદા ઉપદેશમાં પણ એ ઊંચી વાત ગ્રહણ કરી અને ઉપદેશની અને ઉપદેશદાતાનો ઉપકાર માને છે. ખ્યાલમાં આવે કે નહીં? જાગૃત કરવામાં નિમિત્ત બન્યા હોય એવા જીવોનો ઉપકાર તો કેમ ભૂલાય? હે ને, ભલે આપણને મારા જેવા જીવોને તો સાક્ષાત લાભ ભલે ગુરુદેવનો ન મળ્યો હોય, પરંતુ વાણી દ્વારા આપણને 17 વર્ષથી લાભ લઈ રહ્યા છીએ, તો ગુરુદેવનો ઉપકાર કેમ ભૂલાય? હે ને, પુણ્યથી ધર્મ નથી, શુભ ક્રિયાઓ હોય ખરી પણ જડની ક્રિયા આત્મા કરતો નથી, શુભ ભાવ અશુભ ભાવ આત્માના મૂળ ભાવ નથી. અને એક છે સોનાની બેડી, એક છે લોખંડની બેડી, બંને બંધનરૂપ છે, બંનેથી આત્મા ન્યારો છે. સાદી સાદી વાતો એકદમ પોતાની ભાષામાં, હે ને, આપણી ચાલતી ભાષામાં કેટલી સરસ વાત કહી, કેવી રીતે ઉપકાર ભૂલાય? એમને તો ઘણી વાત આપી, પરંતુ આટલી વાત સાંભળીએ તો પણ ખ્યાલ આવે. ઘણી વાર થાય કે ક્યાં આપણે ક્રિયામાં સડતા હતા. હેને, દિવાળીના દિવસે હેને ધજા ફરકાવી અને પછી ફટાકડા ફોડવા, બહુ પ્રવૃત્તિઓ કરી ગામડામાં. ભાઈ આવું બધું બહુ હતું પહેલા. એ જ દિવસે, દિવાળીના દિવસે હેને, પછી બેસતું વર્ષ એકબીજાને મળવાનું, પછી મંદિરના ચોગાનમાં ફટાકડા ફોડવાના, અને પછી ગામમાં જેટલા મંદિરો હોય, કોઈના પણ હોય, બધા મંદિરોના દર્શન કરવા અને એ રીતે નવું વર્ષ ઉજવવું. ખ્યાલ આવે કે નહીં? આવું જીવન હતું પહેલા. અમારી વાત કરું છું ભાઈ, પહેલા આવું હતું ગામડે. જ્યાં ખ્યાલ આવ્યો કે અરે કુદેવ શું છે ને સુદેવ શું છે, સાચા અને પરમાત્મા શું છે, ખરેખર દેવનું સ્વરૂપ શું છે અને આત્માનું સ્વરૂપ શું છે, જેને વંદવા છે એ કોણ છે અને જે વંદે છે એ કોણ છે, એને સાચી ખબર પડી કે નહીં? તો એટલું માત્ર અહીંયા એમ કહે છે, એટલો ઉપદેશ પણ જે ઉપદેશથી આપણો વળાંક આવી ગયો હોય જીવનનો, તો એવા જીવની અને એ ઉપદેશનો ઉપકાર માનવો કેવી રીતે ભૂલાય? એમ અહીંયા કહે છે. તો એવા એ જે શ્રોતાઓ હોય છે કેવા છે? ગાય સમાન છે. હવે બકરી કે કેવા નામ આપે છે? બકરી એટલે સૌથી તુચ્છ પ્રાણી કહેવાય, પણ અહીંયા એને ઉત્તમ શ્રોતાના ઉદાહરણમાં લીધી છે. ડરપોક પણ બકરી જેવો છે કહીએ ને આપણે. કોઈ ડરપોક હોય તો આપણે એને શું કહીએ છીએ? બકરી જેવો છે. પણ એને ભાવ વાસના નથી ને. અહીંયા શું કહે છે? હવે બકરીની એક વિશેષતા લીધી કે જેમ બકરી નીચી નમી પોતાનો ચારો ચરે જાય, કોઈથી દ્વેષભાવ ન કરે, જળાશયમાં પાણી પીવા જાય ત્યાં ઢીંચણ ભેર નમી ધીરેથી પાણી પીવે. હાલમાં આવે ને ત્યાં શું લીધું હતું આગળ? પાડો પાણીમાં ઘૂસી જાય, પાણીને ડોળી નાખે, કોઈને પીવા લાયક રાખે નહીં. એને સભામાં ઘૂસી જાય એવો પ્રશ્ન કરે કે સભા સાંભળવા યોગ્ય રાખે નહીં. ત્યાં એવું ઉદાહરણ લીધું હતું. બકરીનું શું ઉદાહરણ લે છે? પાણીમાં ઘૂસે ને ઢીંચણ ભેર, એટલે ઢીંચણ છે ને આમ નમીને પાણી પીવે કે પગ પાણીમાં પડે નહીં, શાંતિથી પીવે, બીજાને પણ પીવા લાયક પાણી રાખે. એ રીતે કહ્યું. તેમ જે શ્રોતા સભામાં શાંતિપૂર્વક બેસે, કોઈ આડી મતલબ કે એવી રીતે બેસે
કે બાજુવાળાને જરા પણ ડિસ્ટર્બ ન થાય, શાંતિથી આવીને બેસે. દર્શન કરવામાં પણ આ વિધિ છે. અને ઘણા લોકો એકદમ વચ્ચે આવીને બેસી જાય છે ને, કે જ્યાં એવો સ્પેસ છે ખરેખર ત્યાં પૂજા કરવા બેસવા જ ન દેવા જોઈએ. કારોબારી નિયમ કરી દેવો જોઈએ કે પ્રતિમાની આગળનું પોર્શન હોય છે ત્યાં દર્શન કરીને આવીને પ્રદક્ષિણા ફરીને જીવો જાય. ત્યાં ઘણા લોકો એકદમ મતલબ કે અડીન થઈને બેસી જાય, પૂજા આખી કરે તો કેટલા જીવોને ડિસ્ટર્બ કરે, તો કઈ યથાર્થ નથી. હે ને? એ રીતે અહીંયા પણ બીજા દરેક જીવ પોતાનું આત્મકલ્યાણ કરવા આવે છે, ભગવાનના દર્શન કરવા આવે છે, જીનવાણી સાંભળવા આવે છે. એકબીજાને જગ્યા આપવી જોઈએ, જગ્યા રોકીને બહાર ન જવું જોઈએ. એ બધી વાતો આમાં છે. હે ને? પેલા રોકી દે ને બધી 4-5 જગ્યા, વહુની જગ્યા, દીકરીની જગ્યા, પડોશીની જગ્યા, થેલા બધું મૂકી દે અને પછી બહાર ફરી આવે તો એ ઠીક નથી. અરે એક શાંતિથી પ્રવચન ચાલુ થયા પછી આવે તો શાંતિથી બેસે કે કોઈને ડિસ્ટર્બ ન થાય, સભા ન બગડે. મૂળ વાત એ છે. અહીંયા મૂળ વાત એ છે કે સભા એટલે ધર્મ સભા છે. અને જે સિમંદર ભગવાનને ત્યાં અત્યારે ચાલે છે એ ગુરુદેવની વાણીના માધ્યમથી, ટોડરજીની વાણીની માધ્યમથી આપણે અહીંયા સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ખ્યાલ આવે કે નહીં? જે વાત ત્યાં ચાલી રહી છે એ જ વાત તો અહીંયા ચાલી રહી છે. જે ત્યાં સિમંદર ભગવાન કહે છે એ જ વાત તો વિદ્વાનો અને ગુરુદેવશ્રીએ કહ્યું છે, અને આપણે બધા સાંભળી રહ્યા છીએ, આપણે બધા શ્રોતા છીએ. ખ્યાલ આવે કે નહીં? એમ તો શું કહે છે? તેમ જે શ્રોતા સભામાં શાંતિપૂર્વક બેસે, કોઈ આડી વાત કરતો હોય તો તે તરફ લક્ષ પણ ના આપે. હે ને? મતલબ કે એને પ્રોત્સાહિત ન કરે. નહીં તો ક્યાંક એવા શ્રોતા હોય ને, કોઈ આડી વાત કરે તો કે હા બરાબર છે એમ કે પ્રોત્સાહિત કરે, પણ તમે એને પ્રોત્સાહિત જ ન કરો, લિફ્ટ ન આપો તો શું થઈ જાય? શાંત પડી જાય. તમને એમ લાગે આ બધી કેટલી સ્થૂલ વાતો છે, પણ કેમ લખી હશે તો ક્યાંય ને ક્યાંય આપણે આમાં ફિટ થતા હશું. ખ્યાલ આવે કે નહીં? એમને થોડી મૂકી છે અહીંયા ફૂટનોટમાં. અને ગુરુદેવની તો પરંપરા રહી, એક શબ્દ વાંચે, એક બી છોડે નહીં. અને એમ લખીને ગાથાઓ આવે ભાઈ રાગ લખ્યો છે ત્યાં 25 કસાય મૂકીને વાંચવી, તો કહે કે 25 કસાય મૂકીને તમારે એનો અભ્યાસ કરવો જોઈએ. આવે ને ઘણી ગાથાઓમાં. હવે રાગની જગ્યાએ હવે દ્વેષ મૂકવો, પછી ક્રોધ મૂકવો, પછી માન મૂકવું, અને પછી આ રીતે પૂરું કરવું. તો એ છે મતલબ સ્વાધ્યાયની પરંપરા. એક પણ શબ્દ, કેમ કે 6 માં 6 દ્રવ્ય છે. પંચાસ્તિકામાં ગુરુદેવ કહ્યું કે 6 કહીએ એમાં 6 દ્રવ્યની સિદ્ધિ થાય. જીનવાણીનો એક શબ્દ મહત્વપૂર્ણ હોય. પંચાસ્તિકાના પ્રવચનમાં લખ્યું છે, વાંચજો કે 6 કહીએ એટલે શું આવી ગયું? 6 કોણ છે? 6 દ્રવ્ય. કેવા છે? સ્વતંત્ર છે. 6 દ્રવ્યની સિદ્ધિ 6 માં કરી. જીનવાણીનો એક શબ્દ મહિમાકારી હોય છે, આત્માને બતાવવા વાળો હોય છે, સ્વાધીન બતાવવા વાળો હોય છે, અખંડ સ્વરૂપને બતાવવા વાળો હોય છે. અને એક બી શબ્દની અવગણના નહીં કરવી. એટલે આપણે એક શબ્દ વાંચીએ છીએ. જો તેમ જે શ્રોતા સભામાં શાંતિપૂર્વક બેસે, કોઈ આડી વાતો કરતો હોય તો તે તરફ લક્ષ પણ ન આપે, પુણ્યકારક કથનને ગ્રહણ કરે અને પોતાના કામથી જ કામ રાખે, આવો શ્રોતા બકરી સમાન જાળવા. શાંતિથી પોતાનું આત્મકલ્યાણ થાય અને એવી રીતે પુણ્ય કમાવા, એટલે શુભ ભાવ રાખીને, કસાયની મનતા રાખીને વિશેષ વાતને ગ્રહણ કરે છે. હવે હંસ, જેમ હંસને દૂધમાં પાણી ભેળવી આપો તો પણ તે પાણીને ન પીતા માત્ર દૂધને અંગીકાર કરે છે. ખ્યાલમાં આવે છે? હંસના ચાંચમાં એવી વિશેષતા છે કે એ દૂધ અને પાણી મિશ્ર હોય તો પણ દૂધને જ ગ્રહણ કરે, પાણી એમાં રહી જાય. કારણ તેની ચાંચ જ એવા પ્રકારની હોય છે કે તેના સ્પર્શ થતા જ પાણી અને દૂધના અંશો જુદા જુદા થઈ જાય છે. તેમ સુદ્રષ્ટિનો ધારક, વેદ વિજ્ઞાની આત્મા નાના પ્રકારનો ઉપદેશ સાંભળી પોતાની બુદ્ધિથી નિર્ધાર કરે, પરમ પુરુષોના વાક્યોની સાથે પોતે કરેલા નિર્ણયને સરખાવે અને તેથી જે તત્વજ્ઞાન પૂર્વક અર્થ નિર્ણય થાય તેને અંગીકાર કરે તથા અન્ય સર્વને છોડે, આવા શ્રોતા હંસ સમાન જાણવા. મતલબ કે જીનવાણીમાં અર્થાત તો વક્તવ્યમાં નિશ્ચય વ્યવહાર બંને વાતો આવે. સમજજો? તો વારંવાર કોઈ શ્રોતા એમ ન કહે કે નિશ્ચયથી આમ ને વ્યવહારથી આમ. જીનવાણીમાં પણ દરેક કથનમાં એમ નથી લખેલું હતું કે આ નિશ્ચયનું કથન છે, આ વ્યવહારનું કથન છે. પરંતુ જે
આત્મદૃષ્ટિ ધારક જે શ્રોતા છે એ આ નિશ્ચયના કથન ને વ્યવહારના કથનનો ભેદ કરી લે છે. હે ને, માની લો એમ કહ્યું હોય ને કે દેવ શાસ્ત્ર ગુરુની પૂજા આદિ કરવી, તો પૂજા આદિ કરવાનો નિષેધ ન કરે, પણ પૂજાથી ધર્મ ન માની લે. કેમ કે એને દ્રષ્ટિ થયેલી છે, આત્મદ્રષ્ટિ થયેલી છે. શુભ રાગ અર્થાત તો રાગ અને જ્ઞાનનો ભેદ વર્તે છે. એટલે આ રાગ છે, આવો ભાવ આવે ખરો, વર્તે પણ ખરો, પણ એનાથી ધર્મ ન થાય. એને કદાચિત કોઈ વાત ચાલતી હોય પ્રથમાની યોગની કે ચરણાની યોગની, તો એમાં દેવ જિનેન્દ્ર ભગવાનની ભક્તિ આદિની વાત વિશેષ ચાલતી હોય, તો એને ખ્યાલ આવે કે જિનેન્દ્ર ભગવાનની ભક્તિ કરવા લાયક તો છે, પરંતુ આદર કરવા લાયક નથી. એટલે શું? એટલે એનાથી કોઈ આત્માનુભૂતિ થશે એમ માનવા લાયક નથી. એ રીતે બરાબર વિભાગ કરી લે. શામાં? પોતાના જ્ઞાનમાં એ પ્રમાણે દ્રષ્ટિને કેળવે છે, એ પ્રમાણે પોતાના સ્વરૂપને પુષ્ટિ કરે છે, એ પ્રમાણે શુભ રાગથી છૂટો પડતો મોક્ષ માર્ગમાં આગળ વધે છે. આ કેવો શ્રોતા છે? હંસ જેવો શ્રોતા છે. એને વારંવાર એમ ના કહેવું પડે. જિનેન્દ્ર ભક્તિનું વર્ણન હોય છતાં ગુરુદેવ તો ઉપકાર ઘણો કર્યો, કહે ને પછી તુરંત કહે, છતાં એનાથી ધર્મ ન થાય. પરંતુ જે સંક્ષિપ્ત વાંચન હોય છે જે જીનવાણીમાં, એમાં વારંવાર એ રીતે નિશ્ચય અને વ્યવહારના ભેદ કરીને લખેલું હોતું નથી કે આ વ્યવહારનું કથન છે કે આ નિશ્ચયનું કથન છે. એ તો આપણે સ્વયં આપણી બુદ્ધિથી, અર્થાત તો આપણી દ્રષ્ટિ એવી થઈ ગઈ હોય સ્વભાવની, તો એને ખ્યાલ આવી જાય કે આ જે વ્રતાદિ ગ્રહણ કરવાનું કહે છે આચાર્યદેવ, એમાં વિતરાગતાની જ મુખરતા છે. વ્રતાદિ તો બહારનું એનું એક પ્રકારથી પ્રવૃત્તિ છે, એમાંથી કોઈ આત્મકલ્યાણ થતું નથી. પણ આવી પ્રવૃત્તિ હોય છે, આનાથી નીચી પ્રવૃત્તિ ત્યાં તે ગુણસ્થાનમાં નથી હોતી. એમ કરી અને યથાર્થ એનો બોધ ગ્રહણ કરે. હે ને, ખ્યાલમાં આવે એવું છે ને, એટલે ફાસ્ટ લવું છે. તમને નવાઈ લાગશે કે 2 પાના એક સાથે એક લીટી થતી હોય ત્યાં, હે ને, આમાં તો બધું સમજાયેલું જ છે. એટલે જો અહીંયા સુધી કયા 3 શ્રોતા થયા? ઉત્તમ શ્રોતા. હવે નેત્ર સમાન, દર્પણ સમાન, ત્રાજવાની દાંડી સમાન અને કસોટી સમાન 4 પ્રકારના મહા ઉત્તમ શ્રોતા જાણ્યા. એને કેટલી પ્રકારના થયા? અધમ થઈ ગયા, મિશ્ર થઈ ગયા, ઉત્તમ થઈ ગયા અને મહા ઉત્તમ શ્રોતાની હવે ચર્ચા છે. જો જેમ નેત્ર ભલા બુરાને નિર્ણયરૂપ જોઈ શકે છે, તેમ ભલા બુરા ઉપદેશને નિર્ણયરૂપ જાણી બુરાને છોડી ભલા ઉપદેશનું દઢ સિદ્ધાંત જેવો કરે છે, તેમને નેત્ર સમાન શ્રોતા જાણવા. કોઈ ઉપદેશ બુરો પણ હોઈ શકે જીનવાણીમાં, તો એમ કેમ લખ્યું છે? એટલે બુરાઈનું પણ જ્ઞાન કરાવ્યું હોય, હે ને, અને વાસ્તવમાં અચ્છાઈનું પણ જ્ઞાન કરાવ્યું હોય, તો એમાં હે શું છે અને ઉપાદેશ શું છે એવો બરાબર વિવેક કરે. આંખનું કામ શું છે? રસ્તામાં ખાડા ટેકરા, હે ને, આંખનું કામ શું છે આનંદભાઈ? ટીવી જોવું, હે ને. લૌકિકમાં પણ આંખનું કામ શું છે? હે ને, રસ્તામાં ચાલતી વખતે ખાડા ટેકરા જોવા કે જેથી એમાં પડાય નહીં, હે ને, એવી જાતિનો વિવેક માટે આંખ વળી છે. લૌકિકમાં આંખનું એ પ્રયોજન બતાવ્યું ત્યાં લૌકિકમાં પણ. એમ અહીંયા આંખનું રૂપક આપ્યું. કોને? શ્રોતાને. શ્રોતાના એવા જ્ઞાનને, કે એને એવું જ્ઞાન પ્રગટ કર્યું છે, અથવા તો એ શ્રોતા જીનવાણીને સાંભળીને એવો વિવેક પ્રગટ કરે છે, અર્થાત તો એ પૂરા ઉપદેશની અંદર કોઈ દોષ બતાવ્યા હોય કે આવા દોષ હોય છે. જેમ કે એમ બતાવ્યું હોય કે ચક્રવર્તીને 96,000 રાણી હોય છે, બતાવે કે ન બતાવે? તો એ દોષ છે કે મતલબ કે એનો ગુણ છે, હે ને. તો 96,000 રાણીનો રાગ જ્યાં સુધી રહે છે ક્ષાયિક સંકિતિને, ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી, અર્થાત તો મુનિ દશા પ્રાપ્ત કરી શકતો નથી. ભલે ક્ષાયિક સંકિતિ હોય છતાં પણ આટલો રાગ રહે ત્યાં સુધી મુક્તિને પ્રાપ્ત થતું નથી. તો ત્યાં એ પોતે જ બરાબર વિવેકથી આટલો રાગ યથાર્થ નથી, શરીરનો, દેહનો, દેહના સંબંધીઓનો,
આટલો રાગ યથાર્થ નથી, આ રાગ છોડવા લાયક છે, એ દોષ છે. રામનું ઉદાહરણ આવે, 6 મહિના લક્ષ્મણનું સબ ખભે નાખીને ફર્યા, તો પછી એમ રાખે કે એમને ક્ષાયક સંકિતિ તદ્ભવ મોક્ષ ગામી, એમને આટલો શોક થાય અને અમને તમે એમ કહો કે શોક નહીં કરવું, ખ્યાલ આવ્યો કે નહીં? તો એમ ગ્રહણ ન કરે, હે ને? હજુ એમનો મોક્ષ માર્ગ દૂર છે. જ્યાં સુધી ભાઈ પ્રત્યે આટલો રાગ રહે ત્યાં સુધી મુનિ દશા આવતી નથી. એમ દોષને અલગ કરે, હે ને? એ રીતે વિવેક કરે, જ્ઞાન ચક્ષુથી વિવેક કરે, એમ અહીંયા કહેવું છે. હા, હવે દર્પણ. જેમ દર્પણમાં પોતાનું મુખ જોઈને તે ઉપર લાગેલી રચ મળ વગેરે જોઈને મુખને સાફ કરવામાં આવે છે, તેમ સમ્યક ઉપદેશ સાંભળી પોતાના ચૈતન્ય સભામાં લાગેલી કર્મરજને દૂર કરી આત્મ પ્રદેશો નિર્મળ કરવાનો જે ઉપાય કરે છે તે દર્પણ સમાન શ્રોતા જાણવા. દર્પણનો શું ઉપયોગ કરીએ છીએ આપણે? હે ને? કોઈ રજ લાગી હોય, કોઈ કચરો લાગ્યો હોય, મલિનતા લાગી હોય કે શૃંગાર કરવા માટે આપણે દર્પણનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો અહીંયા ઉપદેશને દર્પણની જગ્યાએ મૂક્યો. તો ઉપદેશમાં જે વાત આવે એવી ખામી પોતાનામાં હોય તો એ પ્રમાણે દૂર કરે તો એને સીધું દર્પણ કહી દીધું. એ દર્પણ જેવું છે. દર્પણ પર આરોપ આપીને દર્પણ જેવો કહી દીધો કે આ દર્પણ જેવો શ્રોતા છે, કે દર્પણનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે, એ રીતે ઉપદેશનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે એવો એને વિવેક છે, એવો પુરુષાર્થ કરે છે. હા, જેમ ત્રાજવાની દાંડી વડે ઓછું વધતું તરત જણાઈ આવે છે, હે ને? પેલા ત્રાજવા હતા ગામડામાં, હવે તોલા બીજા કાંટા આવી ગયા, હે ને? પેલા ત્રાજવા હતા ને, હજુ પણ શાકભાજી વાળા પાસે હોય છે. કેમ બતાવવું પડે છે કે નવા જીવોને ખબર જ ના હોય કે કોઈ ત્રાજવું કરીને કોઈ હશે વસ્તુ, ખ્યાલ આવે છે ને? ઘણા એવા જીવો હોય છે કે વળી આવું કયું ઇન્સ્ટ્રુમેન્ટ હશે. વિજ્ઞાન બહુ આગળ વધી ગયું ને, એને શું આગળ વધી ગયું એ તો એ જ જાણે. જો જેમ ત્રાજવાની દાંડી વડે ઓછું વધતું તરત જણાઈ આવે છે, વાતો તે દાડી ઓછા વધતાનું જેમ તોલન કરે છે, તેમ સદગુરુ દ્વારા પ્રાપ્ત થયેલા ઉપદેશને પોતાની બુદ્ધિ વડે સમ્યક પ્રકારે પૂર્વ મહાપુરુષોની આજ્ઞા અનુસાર તોલન કરે છે. વળી જે ઉપદેશ પોતાને અનુપયોગી લાગે તેને તો છોડે છે તથા અધિક ફળદાતા ઉપયોગી ઉપદેશનો અંગીકાર કરે છે. આવા શ્રોતા ત્રાજવાની દાણી સમાન જાણવા. એટલે વજન કરે ને તો કયું પલ્લું ભારે છે ને કયું પલ્લું હલકું છે ખ્યાલ આવે ને, એમ એવા શ્રોતા હોય છે કે જે અનુપયોગી ઉપદેશ, અનુપયોગી ઉપદેશ એટલે કયો? કે જે પ્રયોજનભૂત નથી, હે ને? કે જે 148 પ્રકૃતિના ભેદ પ્રભેદ, સુમેરુ પર્વતની હાઈટ, કર્મ પરમાણુનું વિશેષતાઓ, હવે સર્વજ્ઞના જ્ઞાનમાં તો બધું આવે છે એટલે જીનવાણીમાં તો બધી વાત આવશે. અપ્રયોજનભૂત પણ આવશે ને પ્રયોજનભૂત પણ આવશે, ખોટી વાત નહીં આવે. અપ્રયોજન એટલે મોક્ષ માર્ગમાં જેની કોઈ જરૂરત નથી. ક્યોંકિ સર્વજ્ઞના જ્ઞાનમાં તો બધું ઝલકે છે એટલે જીનવાણીમાં તો બધું લખવામાં આવ્યું. પરંતુ એવા ઘણા વિષયો છે કે આ સાગરનું માપ શું ને આનું માપ શું ને આનું માપ શું ને, કદાચિત એમાં બહુ બુદ્ધિ લગાડતો નથી. જેમ બને એમ, જેમ કે 7 તત્વ સંબંધી સ્વરૂપ, 6 દ્રવ્યનું સ્વરૂપ, સપનું ભેદ વિજ્ઞાન, જે પ્રયોજનભૂત તત્વ છે એમાં વિશેષ ઉપયોગ લગાવે છે. જેમ કે પ્રથમાન યોગ વાંચતો હોય તો પ્રથમાન યોગમાં તો બધું ઘણું વર્ણન આવે, ગામનું વર્ણન આવે, રાજાનું વર્ણન આવે, પછી છેલ્લે શું કહે કે આવા ગામ અને આવા રાજપાટથી વિરક્ત થઈને એમને મુનિ દશા ગ્રહણ કરી. તો સીધું એના ઉપર કન્સન્ટ્રેટ કરે, એને તો આ બધામાં ન ફસાય. હે, હા, મોટા ભાગે બધા એમાં જ ફસાય છે. તમને ખ્યાલ નહીં પહેલા પ્રથમ વાંચવાની સ્ટાઇલ કેવી હતી? જ્યાં મતલબ ગુરુદેવના મળ્યા પહેલા વાર્તા સાંભળીએ ત્યારે મૂળ સિદ્ધાંત આવે ને છોડી દઈએ કે એમાં આપણે શું કરવાનું. પહેલા એવી રીતે પ્રથમ યોગ વંચાતો, હે ને? આ બધું આપણે કરેલું છે ખોટા કામ. પેલા પ્રથમ યુગ વાંચીએ તો બહુ સરસ પેલી યુદ્ધની વાત આવે ને, કારણ કે બુદ્ધિ જેવી ને, તો પછી એ પ્રમાણે બધું વાંચીએ અને પછી આનાથી નિવૃત્ત થયા એ વાત આવે તો એ છોડી દઈએ પેરેગ્રાફ, કે આમાં આપણા કઈ કામની વાત નથી. અહીંયા જુદું થઈ ગયું. હવે કહે છે કે આ આપણા કામની વાત છે. ઉપરનું જે વર્ણન આવે એમાં એને તો છોડે કે કઈ વાંધો નહીં, એમાં ત્યાં
અને હતું તો કહે, અયોધ્યા નગરીનું સ્વરૂપ બતાવે. હે તીર્થંકર નો જન્મ થાય એ બાળકનો તો પૂર્વમાં નગરીનું વર્ણન આવે, પણ એટલું બધું નગરીનું વર્ણન આવે કે આપણે તીર્થંકર નો જીવ છે એનું મહત્વ જ ના આવે. ઘણી વાર છે તો આવે, જે પ્રમાણે થાય છે તો આવે. 6 મહિના પહેલા જે બધી રચનાઓ થાય છે ને એ બધી વાતો તો આવે જ. તો એમાંથી મૂળ સાર કાઢીને વાંચી લે. છતાં એ પ્રથમાની યોગનું પણ એક પ્રયોજન છે. જેને મન ન લાગતું હોય, જેને વિષય વાસનાઓની વાત જ ગમતી હોય, તો એને પ્રથમાની યોગ આપીને વાર્તામાં મન લગાડીને પણ એમાં સિદ્ધાંત વંચાવવામાં આવી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જૈન કથા સંગ્રહ જે છે ને, તે જૈન કથા સંગ્રહમાં બહુ ચાલે છે. બધી ગુરુદેવની વાત છે. એમાં એવા સિદ્ધાંતો લખ્યા છે ને. વર્તમાનમાં જે મુનિરાજ ચાલી રહ્યા છે એ મારી પાસેથી ગ્રંથો મંગાવે છે, 100 કોપી, 50 કોપી. વાર્તાના માધ્યમથી સિદ્ધાંતો આપણે ત્યાં ઘણું કહેવાય છે. એટલે ઘણા એવા જીવો હોય ને, પતાસા સાથે દવા આપવાની પદ્ધતિ હતી ને પહેલા. બાળકને પહેલા પતાસા હતા, હવે તો એ બધું રહ્યું નહીં. લગ્ન પતે ને એટલે પેલું લગ્નમાં ગીત ગાવા જાય ને તો પતાસા આપે. ખ્યાલ છે કે નહીં? એને મતલબ કે જૂનું ગામનું ભોજન ને ગામની વાતો વાસ્તવમાં કઈ પ્રયોજન હશે એ વખતે. અને અત્યારે આપણે ગામડાની ડીશ બનાવીએ તો બાળકોને ન ગમે, પણ એને સજાવીને આપીએ તો ગમે. તો એ રીતે છે. તો આજે પેલા પતાસામાં જે નાનું બાળક હોય ને એ પતાસા લઈ આવતા ઘરે, એટલે પતાસા ભાવે તો એને પતાસામાં વચ્ચે દવા નાખીને આપવામાં આવતી. એને પીવડાવી હોય દવા તો પતાસું ખાવું છું એમ સમજીને દવા પણ લઈ લે. એ રીતે વાર્તા સંભળાવીને એમાં મૂળ જે કહેવું છે વાર્તાના આધાર પર, તો ક્યારેક એને ક્લિક થઈ જાય, ક્યારેક એ વાત ગમી જાય. કેમ કે જીવ છે ને, જીવને તો આત્મ સ્વભાવ કેમ નહીં ગમે? તો એ ગમવાના પૂરા ચાન્સ છે. એટલે એ પ્રમાણેની પણ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. હવે અંતિમ, જેમ કસોટી પર ઘસી ભલા બુરા સુવર્ણની પરીક્ષા કરવામાં આવે છે, તેમ રૂડા શ્રોતાઓ પોતાની સમ્યક બુદ્ધિરૂપ કસોટી ઉપર પ્રાપ્ત થયેલા ઉપદેશને ચઢાવે અને તેમાં હિતકારી અહિતકારી ઉપદેશને સમ્યક પ્રકારે જાણી અહિતકારીને છોડી હિતકારીને ગ્રહણ કરે તે શ્રોતા કસોટી સમાન જાણવા. જૈન ધર્મનો આ મુખ્ય સિદ્ધાંત છે. જૈન ધર્મ પરીક્ષા પ્રધાની છે અને આજ્ઞા પ્રધાની નથી. કેમ ચોવ્યાર કરો છો? તો કે શાસ્ત્રમાં કહ્યું એટલે. કેમ મંદિર જાઓ છો? શાસ્ત્રમાં કહ્યું એટલે. કેમ આમ કરો છો? ગુરુએ કહ્યું એટલે. તો એવું આજ્ઞા પ્રધાની નથી. આ જૈન ધર્મ કસોટી પ્રધાની છે. એ જવા પાછળનો તને હેતુ ખ્યાલ હોવો જોઈએ અને એ કરવા પાછળનો હેતુ ખ્યાલ હોવો જોઈએ. એમાં આત્મહિત મુખ્ય છે. એ રીતે કસોટી કસીને, એમાં ભગવાનની કસોટીની વાત નથી. એમને જે કહેલા સિદ્ધાંતો છે એ મારી કસોટી પર ખરું ઉતરે ત્યાં સુધી એને કસવું. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે ગણિતનો દાખલો ક્યાં સુધી ગણવો? પાછળ જે જવાબ આપ્યો હોય એ ના મળે ત્યાં સુધી ગણવો, કે પાછળનો જવાબ બદલી નાખો. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કોની પરીક્ષા કરવાની છે? પાછળના જવાબની, સર્વજ્ઞદેવની, ગુરુદેવની કે કોની? પોતાના પરિણામોની. એટલી કસોટી કસવી કે આ જે કહે છે ગુરુદેવ, આચાર્યદેવ, એ પ્રમાણે છે કે નહીં. જ્યાં સુધી એ પ્રમાણે ન લાગે ત્યાં સુધી વિચાર વિમર્શ કરવું, ત્યાં સુધી વિશેષ તર્ક વિતર્ક કરી અને સમજવું. કસાય દુઃખરૂપ જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી અનેક પ્રબળ યુક્તિથી સમજવું, કસોટી પર કસવું. આ મૂળ છે. એને 7મા અધિકારમાં સમ્યક સ્વરૂપ મિથ્યા દૃષ્ટિની ઉપર આ પ્રકરણ લીધું છે. અને હું લગભગ આ પ્રકરણ ઘણી વાર કહું છું કે પ્રયોગાત્મક, પ્રયોગમાં જ્યાં સુધી ન આવે, તમને પોતાને તમારાથી કસાય દુઃખરૂપ ન લાગે ત્યાં સુધી કસાય દુઃખરૂપ છે અને આત્મા સુખરૂપ છે એ વાતનું વલણ આવવું અસંભવ છે. તો એ મુખ્ય શ્રોતા છે. આવી જાતિના શ્રોતાઓની વાત અહીંયા કરવામાં આવી છે. અંતિમ પેરેગ્રાફ. વળી શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, મનન, ઊહ, અપોહ અને તત્વ નિર્ણય એ 8 ગુણો સહિત જેનું અંતઃકરણ હોય તેવા શ્રોતા મોક્ષાભિલાષી જાણવા. આ બહુ સુંદર પ્રકરણ છે. મોક્ષાભિલાષી કોણ છે? વળી શુશ્રુષા. શુશ્રુષા એટલે સાવધાની પૂર્વક સાંભળવું, વિનય પૂર્વક સાંભળવું, સમર્પિત થવું.
એ પણ એ આવો એક ગુણ હોવો જોઈએ. અને બહુ સાંભળવામાં બહુ સાવધાન રહેવું. શુશ્રૂષા અને શ્રવણ. શુશ્રૂષા પણે શ્રવણ કરવું, પછી આગળ છે ગ્રહણ. ગ્રહણ એટલે શું? એ સંબંધી જાણકારી લેવી, જાણકારી લઈને પછી ધારણ કરવું, હે ને, ધારણામાં લેવું એટલે એને નિર્ણય કરવો. પછી મનન. મનન એટલે એનું વારંવાર ચિંતન કરવું, આ બધી પ્રબળ યુક્તિ પ્રમાણે એનું મનન કરવું. પછી ઉહ એટલે પ્રશ્ન, અને અપો એટલે ઉત્તર. આપણે કહીએ ઉહાપો કહીએ છીએ આપણે. ઉહ વત્તા અપો, ઉહાપો કરવું. ક્યાં ઉહાપો કરવું? જ્ઞાનમાં પ્રશ્નોત્તર કરવા, પોતાને પ્રશ્ન પૂછવો અને એનો ઉત્તર શું મળે છે. ઘણી વાર આવી પરીક્ષા કરવી, અને ક્યાંય એવું બનાવ બને તો આપણે આવું બનાવ બને તો આપણા પરિણામ કેવા હોવા જોઈએ, એવી રીતે પોતાનામાં પ્રયોગમાં લેવું. અને આપણે આવા સંયોગ આવી જાય, આપણે શરીરમાં રોગ આવી જાય, આપણે સંયોગ મતલબ શરીરમાં કેન્સર થઈ જાય, તો એ વખતે શું વિચાર કરવો, એ વખતે કેવા પ્રકારે પરિણામ આવવા જોઈએ, એવા અનેક રીતે વિચાર વિમર્શ કરવો. કુલ મળીને જીન વચનના સંપર્કમાં રહેવું. આત્મામાં રહેવાય તો ના જેવું કોઈ ઉત્તમ નથી. ન રહેવાય ત્યાં સુધી જીન વચન રમ્યંતી. અને જીન વચનમાં રમવું, જીન વચનના અભિપ્રાયોમાં રમણતા કરવી, જ્ઞાનને રમાવવું, એ બાહ્ય ઉપાય છે, બહિરંગ ઉપાય છે. જો અહો અપો અને તત્વ નિર્ણય, એના પછી તત્વ એટલે આત્મ નિર્ણય, એ સ્વરૂપનો નિર્ણય. એ 8 ગુણ જેનામાં હોય એ મોક્ષાભિલાષી શ્રોતા જાણવું. એ મોક્ષનો અભિલાષી છે, મોક્ષનો અધિકારી છે. આવી રીતે જે જીન વચનને સાંભળવામાં પ્રવૃત્ત થાય છે, એ જ વાસ્તવમાં જીન વચનનો શ્રોતા છે. એ પ્રમાણે પ્રસંગ અનુસાર જુદા જુદા પ્રકારના શ્રોતાનું સ્વરૂપ કહ્યું. પ્રસંગ અનુસાર એટલે અનેક વિશેષતાઓ લીધી, અને એ પ્રમાણે અહીંયા આપણને એ શ્રોતાના સ્વરૂપની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. હવે 5-7 મિનિટ છે. પ્રથમ અધિકારનો અંતિમ ટોપિક, અંતિમ પ્રકરણ કયો છે? મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થકતા. એ ટોપિક આપણે બાકી છે. ફૂટનોટ સમાપ્ત થઈ. આમાં તો કોઈને પ્રશ્ન નથી ને? ફૂટનોટમાં આવા પરિણામો હોય, હે ને, જે અધમ પરિણામ કહ્યા તો એ વૃત્તિને છોડવી. લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું, આ કોઈ એવું વર્ગીકરણ નથી કે 5 શ્રોતા મતલબ પાષાણ જેવા હોય છે, કે 5 શ્રોતા કે અમુક શ્રોતા પોપટ જેવા હોય છે, તો એમ નથી. આ તો બધું વૃત્તિઓ છે. આવી વૃત્તિ હોય તો એ વૃત્તિ તોડી સાચી સમજણથી અને યથાર્થ શ્રોતા બનવું. જીન વચનના શ્રોતા એટલે કે મોક્ષનો અધિકારી. ખ્યાલ આવે છે કે નહીં? જીન વચનનો યથાર્થ શ્રોતા એ મોક્ષનો અધિકારી. મોક્ષનો અધિકારી એટલે પૂર્ણ સુખનો અધિકારી. સંસારથી રખડવાનું, જેને મટી જવાનું છે, એવી જે પાત્રતા એવા શ્રોતાના સ્વરૂપમાં વિશેષ રીતે પંડિતજી આપણને કહેવામાં આવી છે. મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થકતા. ગ્રંથની સાર્થકતા, આ ગ્રંથની સાર્થકતા જે છે મોક્ષ માર્ગમાં પ્રકાશક કરવાની છે, એ વાત અહીંયા કહેવા વાળા છે. ઘણી વાર કહ્યું છતાં પણ પંડિતજી વિશેષ રીતે ફરીથી કહેવા માંગે છે. સાર્થકતા અને નિરર્થકતા 2 શબ્દ છે. સાર્થકતા અર્થ, સઅર્થ એટલે અર્થ એટલે પ્રયોજન. પ્રયોજનની સિદ્ધિ કરે એને સાર્થક કહેવાય. પ્રયોજનની સિદ્ધિ ન થાય એને નિરર્થક કહેવાય. આટલું તો ખ્યાલ આવે. હવે પ્રયોજન શું છે? મુક્તિ, મોક્ષ, સુખ, પૂર્ણ સુખ, એ આપણું પ્રયોજન છે. તો એ પ્રયોજનની સિદ્ધિ કરે એમાં સાર્થક કોણ છે? આ ગ્રંથ છે. એટલા માટે અહીંયા અમે એ વાત તમને બતાવવા વાળા છીએ કે મોક્ષની સિદ્ધિમાં નિમિત્ત બનવા વાળો આ ગ્રંથ છે. કેમ છે એ વાતની ચર્ચા આપણે આ ટોપિકમાં કરીશું. મેં એક પ્રશ્ન પણ મૂક્યો છે કે આવા તો ઘણા ગ્રંથ હતા, તો ફરીથી આ ગ્રંથ બનાવવાની શું જરૂર હતી? એનો પણ બહુ સરસ જવાબ આપ્યો છે. વાસ્તવમાં એક પોઈન્ટને ખોલીને પંડિત ટોડરમલજી અહીંયા વાત કરી છે. જુઓ, આ સંસાર રૂપ અટવીમાં સમસ્ત જીવો કર્મ નિમિત્તથી ઉત્પન્ન
નાના પ્રકારના દુઃખોથી પીડિત થઈ રહ્યા છે. સંસારને શાનું રૂપક આપ્યું? અટવીનું. અટવી એટલે ઘનઘોર જંગલ, હે ને, એવું વન કે એમાં અટવાઈ જવાય, એમાં પ્રવેશ કરીએ તો નીકળવાનો માર્ગ ખ્યાલમાં ન આવે, એને અટવી કહેવાય. અને અર્થ સમજો તો ભાવ ખ્યાલ આવી જશે. હે ને, શિખરજીમાં આપણે જઈએ ને પછી શોર્ટકટમાં જઈએ. એકવાર બનેલું એવું રાખીને એમ રાખી જલ્દી ઉતરી જઈએ. કોમ્પિટિશન રાખતા ને પહેલા તો કોણ જલ્દી નીચે ઉતરે, કોણ જલ્દી ઉપર ચડે અને કોણ જલ્દી નીચે ઉતરે. એ સિવાય અન્ય રીતે જાત્રા આપણે કરી જ ક્યાં? પેલા બહુ એમ 7 દિવસ જઈએ તો 7 કરી, તો ત્યાં એવા રેકોર્ડ કરવાના હોય તો એકવાર એમ થયું કે આપણે શોર્ટકટમાંથી ઉતરી જઈએ. તો શોર્ટકટમાં એકવાર ઉતરવા ગયા તો રસ્તો જ ન મળે. ખ્યાલ આવ્યો ને? તો જેટલું જલ્દી જવાનું હતું એના બદલામાં મોડું થઈ ગયું. તો એવું બને, એને અટવી કહેવાય. એવું ઘનઘોર જંગલ કે પ્રવેશ કર્યા પછી નીકળવાનો માર્ગ ન મળે. અહીંયા તો પ્રવેશ કરવાની વાત શું છે? જીવ જ્યારથી અનાદિથી છે નિગોદમાં ત્યારથી અટવીમાં જ છે. સંસારને અટવીનું રૂપક આપ્યું. એને હવે શું કહે છે? સમસ્ત જીવો કર્મ નિમિત્તથી ઉત્પન્ન નાના પ્રકારના દુઃખોથી પીડિત થઈ રહ્યા છે. શાનાથી થઈ રહ્યા છે પીડિત? કર્મથી કે પોતાની ખોટી બુદ્ધિથી. એને કર્મ નિમિત્ત કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને? કર્મ ઉદયમાં જીવ પોતાને અનેક પ્રકારે માની લે છે, એને સ્વરૂપનું સિંચન કરતું નથી અને દુઃખી થાય છે. વળી ત્યાં મિથ્યા અંધકાર છવાઈ રહ્યો છે, જેથી તેઓ તેમાંથી છૂટવાનો માર્ગ પણ પામતા નથી, પરંતુ તરફડી ત્યાં દુઃખને જ સહન કરે છે. ક્યાં મિથ્યા અંધકાર? માનો કે ઘનઘોર જંગલ હોય, એક કલ્પના કરો, અંતિમ વાક્યનો અર્થ કરીએ છે. ઘનઘોર જંગલ હોય, અટવી જેવું જંગલ હોય અને રાત્રિમાં ફસાઈ ગયા હોય. ખ્યાલ આવે શું કેવું થાય છે? અંધકાર હોય. એક તો અંધકારનો ભય, હે ને, પ્રાણીઓ ત્યાં બધા ક્રૂર પ્રાણીઓ વસતા હોય, રાત્રિમાં અવાજો આવતા હોય, એક તો એનો ભય, અને બીજો માર્ગ ન મળે ન સૂજે એનો ભય. તો અહીંયા સંસારમાં શાનું લીધું? મોહરૂપી અંધકાર. મોહ એટલે મિથ્યાત્વ, ખોટી માન્યતા. એ તીવ્ર મોહ એવો અંધકાર છે જેને સુખ, પૈસામાં સુખ, ધનમાં સુખ એકાંતે માની લીધું છે. એ જીવ એમાંથી સુખ ન મળવાના કારણે નિરંતર દુઃખી તો થાય જ છે, પણ એમાં સુખ માનવાના કારણે બીજો માર્ગ સૂઝતો નથી. બે સિમ્પટમ્સ ખ્યાલ આવે? પરદ્રવ્યમાં જે સુખ માને છે એકાંતે, એને આત્મામાં સુખ છે એ સૂઝતું જ નથી. અને પર પદાર્થ કેટલા છે? અનંત. અને અનંત આનંદ એટલે એક પદાર્થને મેળવવા માટે, બધા પદાર્થને મેળવવા માટે અનંત કાળ જોઈએ. એટલે કેટલો દુઃખી રહેવાનો છે? અનંત કાળ. અભિપ્રાયની વાસનામાં અનંત પદાર્થોથી સુખી થવાય એમ માને છે, એટલે એક સમયમાં અનંત દુઃખી. ખ્યાલ આવે છે કે નહીં? અને એવો અનંત કાળ સુધી દુઃખી. એટલે એ તો કેમ કે આપણે ધનમાં સુખ માન્યું હોય, હવે ધનમાં સુખ મળે નહીં, શરીરમાં સુખ માન્યું હોય, શરીરમાં સુખ મળે નહીં, એટલે આકુળતા તો થાય. પ્લસ એમાં સુખ માન્યું હોય એટલે બીજું કોઈ સુખનું કારણ આત્મા છે એવું એને સૂઝે નહીં. કેટલું મોટું મતલબ કે એમાં એને નુકસાન છે. મોહના અંધકારમાં મિથ્યાત્વની વાત છે. તીવ્ર મિથ્યા દૃષ્ટિ જીવોનું આવું સ્વરૂપ છે. કેમ કે એને માર્ગ સૂઝતો નથી, માર્ગ મળી જાય તો ગમતું નથી. હાલમાં તીવ્ર મિથ્યાત્વના ઉદયમાં અને બહારમાં સુખ મળવાનું નથી, એટલે નિરંતર ભયભીત રહે છે. ધન હોય તો જતું રહેશે તો શું થાય? દીકરો હશે તો નહીં રાખે તો શું થાય? શરીરમાં રોગ હશે થઈ જશે તો શું થશે? એમ ભય, નિરંતર ભય રહે છે. કેમ કે આત્મામાં શરીર નથી, આત્માને શરીર નથી, આત્મામાં રોગ નથી, એવી વાતનું ભાન નથી. અને એ વાત અહીંયા કહીએ તો તીવ્ર મોહથી એને વાત જચતી નથી. એટલે મોહના અંધકારમાં માર્ગ સૂઝતો નથી અને મોહના અંધકારમાં આ પ્રકારનું નિરંતર દુઃખને વેદે છે. તરફડીને એ દુઃખને વેદે છે. એવી વાત અહીંયા કરી છે. હવે એના માટે શું આગળ લાભ આ ગ્રંથથી થશે એની ચર્ચા નેક્સ્ટ શનિ રવિ કરીશું. સહેજાનંદ
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ